હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ્સ. અને આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દાન મહારાજ. તો તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. તો આજે મારે બ્રહ્મચર્યનો છે ડે 9 અને વર્કઆઉટ ને તો બધું બાકી છે. તો સારું, ચાલો વર્કઆઉટ કરી લઈએ અને પિંક થોડું કરી લઈએ. મળીએ પાછા. તો ફ્રેન્ડ્સ, તમને એક નજારો બતાવો, ખૂબ સરસ મજાનો. હવે હું ત્યાં જઈશ ને તો બધા પોપટ ઉડી જાય છે. હું અહીંથી તમને ઝૂમ કરીને બતાવું. તો ધીમે ધીમે આવશે આગળ અને મોસ્ટ ઓફ બધા ઉપર બેઠા છે. તો ધીમે ધીમે જશે ત્યાં. તો સારું ફ્રેન્ડ્સ, હવે બધી વર્કઆઉટ બધું કમ્પ્લીટ થઈ ગયું અને એક્સરસાઇઝ બધી. આ એક્સરસાઇઝમાં તો કાંઈ બીજું કાંઈ નહીં, ખાલી યોગા, સૂર્ય નમસ્કાર અને પુશઅપ ને એવું બધું, દંડ બંડ ને બધું મારવાનું હોય. અને હવે ફ્રેશ થઈને નાહી લેવી. આપણે ખીમબેન દેખાતા નથી, નકર તો ત્યારે રોટલી છાશ એને તો જમવાથી આવીને ખવડાવી દેશે. નકર પછી કરે છે તો ખવડાવવાના. તો સારું, ચાલો મિત્રો, મળીએ. ફ્રેન્ડ્સ, મેં એક આપણે જીવન શ્રી કૃષ્ણનું જીવન દર્શન બુક આવે છે ઘણા દિવસો પછી આજે હું વાંચું છું. કારણ કે કેટલા દિવસો પછી મેં આ બુક લીધી. નકર તો દરરોજ વાંચતો હું, પણ હમણાં છે ને લગ્ન કામમાં એમાં જોડાઈ ગયા છે ને, કાંઈ બધે લગ્ન હોય એટલે બધી જગ્યાએ ઊભું રહેવું પડે, એટલે નવરા નથી થતા થોડા. તો આપણે આવ્યા છીએ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ. તો અહીંથી ચાલુ કરશું વાંચવાનું. તો સારું, ચાલો મિત્રો, થોડુંક ટાઈમ છે હજી મારી પાસે. આજે વહેલો જાગી ગયો હતો એટલે કૃષ્ણ ભગવાનની થોડુંક 3-4 પત્તા વાંચીને પછી જમી કાઢીને આપણે ઓફિસમાં મળીએ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જમી લઈએ. આપણે જમવાનું તો દરરોજ જે હોય એ જ છે. સવારનો નાસ્તો આપણે ભાખરી, 2 ભાખરી, 1 ઘી, ચા. તો સારું, ચાલો નહીં રાખે, જમી લઈએ. ઓકે, ચાલો, બાય. ફ્રેન્ડ્સ, આપણે ઓફિસે આવી ગયા ને આ જો સુરેશ સરતી લે. તું સુરતમાં છે? કઈ જગ્યાએ? હા, શું નામ છે તારું? હે? જેઠા. જેઠાલાલ. તાલી મારી દે. એટલે નાંદી બાપા ક્યાં છે? બોલાવે ને. આલે આલે ફોન લઈને જા, વિડીયો ઉતાર જા. જા ત્યાં જઈને બોલે કે બોલો દાદામાં.
પસાર તો નહીં હોકો નહીં પસાર ફોટો પાડી દો અલ્યો પાડી દીધો હા હવે મારો ફોટો આપણે બે કેમેરા પડી તારો વિડિયો ઉતારી તો આ જો બાજુમાં લા એ જો તારો ફોટો જો YouTube માં આવશે વિડિયો જોજે YouTube હા સાહેબ આવી છે ને ઉપાડી જાય પોલીસ સાહેબ ઉપાડી જાય ઉપાડી જાય તો કાંઈ નહીં તમ તારે સુરતમાં અમરેલી પાટી પાસે સુરતમાં ક્યાં અમરેલી વાગી જાય શું હાલે બાકી કે શાંતિ પરમ શાંતિ કા આમ કઈક બોલ કેમ છો બધા મજામાં તમારે ક્યારે આવવું છે સુરત ક્યાંય હામાં બોલ હાવત બાવત જોવા આવો તમે આવી છો સુરત કે અમારે ઘરે આવી છો હોટલમાં લઈ જવું પડશે હો તો જમવા હા હોટલમાં જમવા લઈ જઈએ મોટો થા પછી આવી તમ તારે પછી તું મને ઓળખી જાય પાછો કઈ રીતે આ વિડીયો જોઈને એમ YouTube માંથી કે હું નાનો હતો ત્યારે YouTube માં આવ્યો પણ છે હો ભણવામાં ધ્યાન દેજે ગયો તો પછી રીંગણા બીંગણા લઈ આવો દાદાને કે હું કામ ન લેવા દીધા એમને કેટલામાં ભણશો તો રજા પડી એક એકડો આવડી ગયો હે કેમ થાય એકડો હા હું બનવું તારે મોટા પોલીસમાં શું છે પોલીસ બની પોલીસ થોડું બને એએસઆઈ આઈપીએસ આઈએએસ અને આઈએએસ ઓફિસર બનવાનું કા પછી અમને મારી નહીં ને પકડી નહીં જાય ને અમને તો વાંધો નહીં તમને છોડાવી દઉં છોડાવી દે અમને પકડવી તો અમને પોલીસ વાળા પકડશે તો તું છોડાવી દે હા કોઈ ન પકડે હું ના પાડતો હે તો બંદૂક મારું તો કોને પોલીસ વાળાને પોલીસ વાળાને થોડી એની પાસે બંદૂક હોય હા કેને હું મોટો સાહેબ છું કા તો કેમ આપને મારે નહીં નહીં છે એટલે ત્યાં રસોડે જવાનું છે તો હવે રસોડે જઈ આવી આટો બાટો મારી કામકાજ છે તો કરશું તો સારું ચાલો હવે આપણે મળીએ નિરાતે કારણ કે કામ તો કરવું જ પડશે સારું ચાલો મળીએ બાબો કોનો છે પછી નામ ટેપભાઈ કેમ છે ઋષિભાઈ મજામાં તો ફ્રેન્ડ્સ હવે આપણે એન્ડિંગ કરીએ વ્લોગની આજે 9મો દિવસ ખૂબ સારી રીતે ગયો તો સારું ચાલો મિત્રો જય માતાજી જય દાન મહારાજ નેક્સ્ટ વિડીયોમાં મળીએ આપણે કા યોગીભાઈ